પહેલા મિત્રો તમે આ વિડીયો જોઈ લો. બધી વાતો આજે મારે કહેવી છે, વાતો આજે મારે કહેવી, હાથમાં હાથ લઈને ફરે. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય એ પણ એકદમ આસાન છે. તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ તમને એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી દેવાનું છે. અને પછી નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમને તમારા પ્રોજેક્ટ બનાવેલા જોવા તમને મળશે, બરોબર. જો તમે નહીં બનાવ્યો તો તમને અહીંયા નહીં મળે, બરોબર. બાકી તમે જે વિડીયો એડિટિંગ કરેલું હશે તો તમને એ પ્રોજેક્ટ જોવા મળશે, બરોબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે આ ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાનો છે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આપી દઈશ, બરોબર. તો આ પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાનો છે. પ્રોજેક્ટને ડાઉનલોડ કર્યા બાદ તમારે ઓપન કરવાનું છે અને તમને XML ફાઇલ પણ આપી દઈશ, બરોબર. તો પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને ઘણા બધા લેયર જોવા મળશે, એની અંદર તમને સોંગ પણ મળી જશે, બરોબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી તમારે એડ કરવાનો રહેશે ફોટો PNG, બરોબર. ફોટોના PNG એડ કરવાના છે, ફોટો લેયર એડ કરવાના છે, બરોબર. બધું તમને બતાવી દઉં. તો આ રીતે તમારે એડ કરવાનું રહેશે. સૌથી પહેલાં તો આ રીતે ફ્લાવર PNG, બરોબર. આ PNG તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી અને ખેંચીને તમારે નીચે અહીંયા આ રીતે લાઈને મૂકી જવાનું છે, બરાબર. પછી તમને અહીંયા ગ્રુપ જોવા મળતો હશે, તો ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે. તમને આ રીતે ક્લિયર જોવા મળતું હશે અંદર. તો માથું કરવાનું છે, તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે એક ફોટો એડ કરવાનો છે. આ રીતે ફોટોને તમારે આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. ફોટોને તમારે આ રીતે પછી લાઈન સાઇઝ પ્રમાણે તમારે અહીંયા સેટ કરી દેવાનું છે, બરોબર. તમે જોઈ શકો છો આની અંદર તમારે પરફેક્ટ રીતે સાઇઝ પ્રમાણે સેટ કરી દેવાનું છે. સાઇઝ પછી તમારે થોડીક આ રીતે વધારી દેવાની છે. ફોટાને લેયરની નીચે લાવશો એટલે ફોટો તમારો ઓટોમેટિક અહીંયા ક્રોપ થઈ જશે. એની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે, બરોબર. તમારે જે રીતે રાખવાનું હોય એ રીતે, બરોબર. આ રીતે થઈ ગયું. પછી બેક આવી જવાનું છે. તમે જોઈ શકો છો આ ફોટો આપણે અહીંયા ઉપર આવી ગયો છે અંદર, બરોબર. આટલું થઈ ગયું. પછી શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે તમારા ફોટાનું PNG તમારે એડ કરવાનું છે, બરોબર. તો આ રીતે તમારે એક ફોટો લઈ લેવાનો છે. ફોટાને પછી આ રીતે તમારે રોટેટ કરી દેવાનું છે 90 ડિગ્રી. પછી તમારે અહીંયા લાઈને મૂકી જવાનું છે, બરોબર. આની સાઇઝ તમારે અહીંથી આ રીતે મોટી કરી દેવાનું છે, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે સાઇઝ તમારે મોટી કરી દેવાનું છે. પછી અહીંયા તમારે આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે. બેક આવી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ નીચે કલરવાળા ઓપ્શનમાં જવાનું છે. લ્યુમિનસ કરી અને ઓપોઝિટ તમારે 50% જેટલી કરી દેવાનું છે, બરોબર. આ રીતે 50% કરી દીધી. પછી ખેંચીને તમારે નીચે એ લાઈને મૂકી જવાનું છે, બરોબર. આ લેયરની નીચે, બરોબર. પછી આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે. આ રીતે તમારે બેકગ્રાઉન્ડમાં સેટ થઈ ગયું. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે. બીજું PNG તમારે આ રીતે એડ કરવાનું છે અને પછી તમારે આને અહીંથી આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે અને સાઇઝ નાની કરી તમારે અહીંથી આ રીતે સેટ કરીને PNGને આ રીતે અહીંયા મૂકી દેવાનું છે. સાઇઝ તમારા હિસાબથી તમારે અહીંયા સેટ કરી દેવાનું છે, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગઈ. સાઇઝ પ્લસ માઇનસ તમારે જે રીતે રાખવી હોય એ રીતે તમારે કરી દેવાની છે. પછી એને ખેંચીને તમારે નીચે અહીંયા લાઈને મૂકી દેવાનું છે, બરોબર. આની ઉપર આ રીતે સેટ થઈ ગયું. આની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી તમારે કરી દેવાનું છે, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તમારે સેટ અહીંયા થઈ જશે, બરોબર. તમે જોઈ શકો છો PNG પણ એડ થઈ ગયા અને આ રીતે તમારે ફોટો પણ એડ થઈ ગયા, બરોબર. પછી તમારે ટેક્સ્ટમાં એ કંઈ બી ચેન્જીસ કરવું હોય તો તમે જોઈ શકો છો અહીંયા ટેક્સ આપેલા છે. એની અંદર જઈને તમારે જે ટેક્સ લખવા હોય તમે અહીંથી લખી શકો છો, બરાબર. બાકી બીજા બધા તમને એનિમેશન ને ઇફેક્ટ બધી અંદર તમને જોવા મળી જશે, બરોબર. તો આ રીતે તમે આવો જોરદાર વિડીયો બનાવી શકો છો અને ઓવરલે વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. ઓવરલે વિડીયો પછી તમે આની અંદર એડ પણ કરી શકો છો. આટલું થઈ જાય પછી વિડીયો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન આવવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.